स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अमदावाद राज्य स्तरनी एकमात्र ओपन यूनिवर्सिटी। स्नातक अनुस्नातक कक्षाना विविध अभ्यासक्रमों पैकी આપણે મુખ્ય વિષય ગુજરાતી સાથે એમએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે એમએ પાર્ટ 1 એમાં પ્રથમ પેપર છે ગુજરાતી નવલકથાનું સાહિત્ય સ્વરૂપ। નવલકથાનું સાહિત્ય સ્વરૂપ આપને પેપર 1 માં ભણવામાં આવે છે। એ વિષય અંતર્ગત પાર્ટ 1 ના પેપર 1 ઉપક્રમે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ। આ પેપરમાં નવલકથાનું જે સાહિત્ય સ્વરૂપ છે તે સ્વરૂપની સમજ ઉપરાંત ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ ગણાયેલી 3 પ્રતિનિધિ નવલકથાઓ પણ આપને ભણવાની છે। ગુજરાતી નવલકથાનો ઉદ્ભવ અને વિકાસની વાતો પણ આપણે કરતા રહીશું। 3 નવલકથાઓમાં એક છે સરસ્વતીચંદ્ર ભાગ 1, બીજી છે પાટણની પ્રભુતા અને ત્રીજી છે માનવીની ભવાઈ। સરસ્વતીચંદ્ર ભાગ 1 ના લેખક છે ગોવર્ધનરામ ત્રિપાઠી। ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી આ નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો 1887માં। કુલ 4 ભાગમાં છે સરસ્વતીચંદ્ર નવલકથા। તે ઉપરાંત પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીની નવલકથા ઐતિહાસિક નવલકથા છે। માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની નવલકથા છે, જેને ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો 1985માં। એ નવલકથા છે માનવીની ભવાઈ। તમે જુઓ કે ગુજરાતીમાં નવલકથાને 125 વર્ષ થયા ત્યારે એક ગુજરાતી નવલકથા માનવીની ભવાઈને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, જ્યારે સરસ્વતીચંદ્રની શતાબ્દીને હજી 1 વર્ષની વાર હતી। સરસ્વતીચંદ્ર ભાગ 1 પ્રગટ થયાના 99મા વર્ષે માનવીની ભવાઈ ભારતીય સાહિત્યમાં પોંખાય છે। આપણો ઇતિહાસ છે, આપણી ઇતિહાસ દૃષ્ટિ છે। 3 નવલકથા આપને એ રીતે ભણવામાં આવે છે। તો આપણે અત્યાર સુધીની વાતમાં નવલકથા શબ્દ અનેક વખત બોલાયો। વિદ્યાર્થી મિત્રો, તો આ સાહિત્ય સ્વરૂપ શું છે, નવલકથાનું સાહિત્ય સ્વરૂપ શું છે એ આપણે સમજવું જોઈએ। એ સમજવાનો આપણો આ પ્રયાસ છે। અત્યારે આપની સાથે હું વાત કરી રહ્યો છું ત્યારે નવલકથાના સાહિત્ય સ્વરૂપ વિશે હું પ્રસિદ્ધ વિવેચકોના અવતરણોની સ્લાઇડ વગેરે કશું જ આપને મૂકવાનો નથી, પરંતુ એક શાસ્ત્રીય સમજ સમગ્રપણે આપના મનમાં ચોખ્ખી થાય અને એ સમજના અજવાળે પછી તમે શાસ્ત્રીય ગ્રંથોમાંથી પસાર થાવ એ ભૂમિકા તરફ આપને દોરી જવા એ ઉપક્રમ મારા આજના વક્તવ્યનો છે। નવલકથાનું સાહિત્ય સ્વરૂપ। તો નવલકથા શું છે? આપ અત્યાર સુધી જે ભણ્યા છો એમાં આપને ખબર છે કે મધ્યકાળની અંદર તો મોટે ભાગે પદ્યમાં છે સાહિત્ય, નવલકથા ગદ્ય છે। નવલકથા ગદ્યમાં પ્રગટ થાય છે। એ ગદ્યના સાહિત્ય સ્વરૂપો આપણે ત્યાં અર્વાચીન ગુજરાતી સાહિત્યની દેણ છે। સુધારક યુગનો પ્રારંભ થયો જે 1845થી આપણે ગણીએ છીએ, જેમાં કવિતાનું પણ ભાવજગત બદલાય છે, અભિવ્યક્તિ રીતિ બદલાય છે। એ 1845 જ્યારે બાપાની પીપર કવિતા પ્રગટ થઈ પછી ગદ્યમાં નર્મદે મંડળી મળવાથી થતા લાભ જેવો નિબંધ આપ્યો અને પછી તરત 1866માં આપણે આવીએ છીએ ત્યારે આપણને સુરતના લેખક નંદશંકર તુલજાશંકર મહેતા પાસેથી મળે છે કરણ ઘેલો ઐતિહાસિક નવલકથા। પહેલી સામાજિક નવલકથા આપણને મળી સાસુ વહુની લડાઈ। આ 2 વાક્ય જે હું બોલ્યો એમાં આપે જોયું હશે કે મેં નવલકથાની આગળ એક વિશેષણ લગાડ્યું, એ છે ઐતિહાસિક।
ઐતિહાસિક નવલકથા કઈ? તો કરણ ઘેલો. સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ. તો સામાજિક જે છે તે પ્રકાર ભેદ થયો શેનો? નવલકથાનો. પ્રાદેશિક નવલકથા આપણે જ્યારે સોરઠ તારા વહેતા પાણી એમ કહીએ તો શું કહીશું કે સોરઠ તારા વહેતા પાણીમાં સોરઠ પ્રદેશ કેન્દ્ર સ્થાને છે તો એ પ્રાદેશિક નવલકથા છે. માનવીની ભવાઈ ગ્રામ જીવનનો ચિતાર આપતી કાળ પ્રધાન નવલકથા છે. ઝવેરચંદ મેઘાણીએ તેને કાળ પ્રધાન નવલકથા કહી છે. આમ આપણે જોઈએ તો આ નવલકથાનું સાહિત્ય સ્વરૂપમાં પણ ઘણા પ્રકારો છે, પેટા પ્રકારો છે. તો નવલકથા ગુજરાતી સાહિત્યમાં 1866માં આવી. તાત્પર્ય એ છે કહેવાનું મિત્રો કે આ સાહિત્ય સ્વરૂપ પશ્ચિમનો સાહિત્ય પ્રકાર છે. આપણે ત્યાં હજી નવલકથાને લગભગ 1.5 સદી થઈ છે. 1.5 સદીની કરણ ઘેલોથી લઈને અત્યાર સુધીની આપણી યાત્રા જે છે એ કરણ ઘેલોથી લઈને કૂવો સુધી ગણીએ, અશોકપુરી ગોસ્વામીની કે ધ્રુવ ભટ્ટની તત્વમસી સુધી ગણીએ, કર્ણલોક સુધી ગણીએ કે આજે પ્રગટ થતી કોઈ પણ નવલકથા હોઈ શકે. ઘણી પ્રશિષ્ટ નવલકથાઓ આપણને મળી છે. આ 1.5 સદી દરમિયાન આ સાહિત્ય સ્વરૂપ ખૂબ સમૃદ્ધ થયું છે. એની ગુણવત્તા થકી અને એની સંખ્યાબળ થકી પણ આજે પણ નવલકથા લખાય છે. એક કાળે ખૂબ લોકપ્રિય એવું સાહિત્ય સ્વરૂપ જમાને વાચકોની રુચિ બદલાય એટલે તેની લોકપ્રિયતામાં વધારો ઘટાડો થતો રહે. આપણે અત્યારે 1.5 સદીમાં ઉદ્ભવેલા અને વિકાસ પામેલા આ સાહિત્ય સ્વરૂપને સમજીશું. તો શું છે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ? પ્રથમ વાત એ પશ્ચિમનો સાહિત્ય પ્રકાર છે. ગદ્ય છે, ગદ્યનું સાહિત્ય સ્વરૂપ છે, તે ગદ્યમાં લખાય છે. પછી આ થોડી સ્થૂળ કહી શકાય એવી જાડી સમજ પણ આપણને હોવી જોઈએ. નવલકથા એટલે શું એમ કોઈ પૂછે તો આપણે શું કહીશું? તો જવાબ આ છે, ગદ્યનો સાહિત્ય પ્રકાર છે. આપણે ત્યાં 1.5 સદી જ હજી એને થઈ છે. એ પ્રકરણબદ્ધ હોય છે, જુદા જુદા પ્રકરણોમાં હોય છે. આપણે જ્યારે આખ્યાનની વાત કરતા હતા ત્યારે કહ્યું હતું કે આખ્યાન કડવાબદ્ધ હોય છે, એમ નવલકથા પ્રકરણબદ્ધ હોય છે. એક પછી એક પ્રકરણ ઉમેરાતા જાય છે. આપણે જેમ ધારાવાહી સિરિયલ જોઈએ છીએ ટીવીમાં, એમ નવલકથા પણ પ્રકરણબદ્ધ હોય છે. 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 એમ પ્રકરણ હોય છે. આ નવલકથામાં કથા વસ્તુ કોઈ એક કથા હોય છે એટલે એને વિષય વસ્તુ આપણે કહીશું, કથા વસ્તુ કહીશું. કોઈ એક કથા છે, એ કથાને જીવતા પાત્રો છે, એ પાત્રો જે ભાષા બોલે છે, એ સંવાદો છે. એ કથામાં જે પ્રદેશ કે વાત કે વિષય વસ્તુને અનુરૂપ વાતાવરણ હોય છે, તો કથા વસ્તુ, પાત્રો, સંવાદો, વાતાવરણ આ નવલકથાના ઘટક તત્વો હોય છે. આ નવલકથાના સ્વરૂપ વિશેની સ્થૂળ સમજ છે. સર્જક કોઈ વિષય વસ્તુ પસંદ કરે છે. વિષય વસ્તુ ધારો કે એવી હોય, જેમ કે તમે સરસ્વતીચંદ્ર ભાગ 1 ભણી રહ્યા છો તો જોશો કે ગોવર્ધન રામના મનમાં, ગોવર્ધન રામ તો સંસ્કૃતિ ચિંતક હતા, કલ્યાણ રાજ્યની ભાવના હતી, તો કેટલા મોટા પટ ઉપર તેમણે સંસ્કૃતિ ચિંતન આપ્યું. એમણે જ્ઞાન આપવું હતું, એમને બોધ આપવું હતું, તો એમણે વાર્તારસ ભેગો જ્ઞાનની ગોળી પીવડાવી. તો સાથે વાર્તારસને વહેતો કર્યો. પોતાને જે કહેવું છે તે કહેતા અને જીવતા અને વાતને વહેતા પાત્રોનું સર્જન સર્જક કરે છે. સર્જકનો કોઈ ઉદ્દેશ હોય છે, એ નવલકથા દ્વારા કોઈ સંદેશ આપવો હોય છે. જેમ કે 1900ની સાલમાં પ્રગટ થયેલી ભદ્રમ ભદ્ર નવલકથા, તો એના સર્જકનો ઉદ્દેશ શું હતો કે તે સમયમાં કેટલાક રૂઢિ પોતાને એમને એમ લાગ્યું, સર્જકને રમણભાઈ નીલકંઠને, કે કેટલાક લોકો પરંપરાગત એટલે રૂઢિને ભાષાના મામલે એવી રીતે વળગી રહે છે કે તેમના પર કટાક્ષ કરવો તો શું કરવું? તો આપણને સૌ પ્રથમ હાસ્યરસ પ્રધાન નવલકથા મળી, અને ત્યાં આપણને જે ભાષા મળી એ ભદ્રમ ભદ્ર નવલકથા જે છે, નવલકથાનું નામ એ ભદ્રમ ભદ્ર શબ્દ રૂઢિપ્રયોગ બની ગયો.
તાત્પર્ય એ છે કે નવલકથાકારનો ઉદ્દેશ છે, વિષય વસ્તુ છે, વિષય વસ્તુને અનુરૂપ કથાનો ઘાટ આપે છે સર્જક, જેને આપણે કથાવસ્તુ કહીએ છીએ. પાત્રો, સંવાદો, પરિસ્થિતિ, પ્રસંગો, એ પ્રસંગોની ગૂંથણી, એ પાત્રોની પાત્રાનુસારી ભાષા, પાત્ર મુજબની ભાષા. ત્યાં પાત્ર લેખકનું ભાષા નથી બોલતો. ધારો કે કોઈ નવલકથામાં મજૂરનું પાત્ર હોય અને એનો લેખક પંડિત હોય, તો નવલકથાનું મજૂરનું પાત્ર પાંડિત્યપૂર્ણ ભાષામાં વાત નહીં કરે, એ મજૂરનો જ સંવાદ બોલશે. જે પ્રદેશની, જે સમયની, નવલકથામાં સમય પણ એક બહુ મહત્વનું ઘટક છે. એ સમય ઐતિહાસિક સમય પણ હોય, ચૈતસિક સમય પણ હોય. મનોવૈજ્ઞાનિક માવજત જ્યારે નવલકથામાં આવે, નવલકથામાં મનોવૈજ્ઞાનિક માવજત આપવાનું બને એવી અનિવાર્યતા ઊભી થાય, ત્યારે સર્જક ચૈતસિક સમયને ઓળખીને એ પ્રકારે વર્ણન પણ કરશે, એની ભાષા પણ તે પ્રકારે બદલાશે. આ પણ નવલકથાકારે જોવું પડે છે. તો પાત્રો, પ્રસંગોની ગૂંથણી કરીને એક એવી સરસ શૃંખલા ઊભી કરવાની હોય છે, જેને આપણે પ્રકરણો કહીએ છીએ. અને એ પ્રકરણો એવી રીતે ક્રમબદ્ધ આવે છે કે આપણી પાસે પ્રતીતિજનક તેનું નિરૂપણ હોય છે. આપણે કન્વિન્સ થઈએ છીએ, પ્રતીતિ થાય છે કે આમ જ હોય. તો નવલકથામાં શું થાય? હવે આપણને થશે સીધી સાદી સમજ, એટલે કે ભાઈ નવલકથામાં એક વાર્તા હોય છે, એ વાર્તા ધીમે ધીમે આગળ વધે છે, વાચકને એમાં કુતૂહલ થાય છે, હવે શું થશે એ પ્રશ્ન થાય છે, અને એ જિજ્ઞાસા વિકસાવવામાં લેખકને સફળતા મળે. પછી સફળતા આપણે સ્થૂળ અર્થમાં કઈ ગણીએ છીએ કે વાચકનો ધારણા મુજબ નવલકથા ગતિ કરે છે, કે અણધાર્યો વળાંક આવે છે, લેખક સનસનાટી ઊભી કરી શકે છે, રહસ્ય જન્માવે છે, અને પછી કેવા અંત તરફ નવલકથા જાય છે. તો નવલકથામાં શું સુખદ અંત જ આવવો જોઈએ? આ બધા પ્રશ્નો થાય છે. નવલકથાને ક્યાંક તો અટકાવવી જ પડે. હવે જુઓ, ક્યાંક તો અટકાવવી પડે એમ આપણે જ્યારે કહ્યું, ત્યારે નવલકથાના સ્વરૂપની શિસ્તનો પણ પ્રશ્ન આવે છે. એ સ્વરૂપની શિસ્ત એટલે શું? ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ તો સરસ્વતીચંદ્ર નવલકથા પાસે આપણે જવું પડશે. સરસ્વતીચંદ્ર નવલકથાના 4 ભાગ છે. ગોવર્ધન નામે ધાર્યું હોત તો 5 ભાગ કરી શક્યા હોત. ગોવર્ધને ધાર્યું હોત તો 6 ભાગમાં પણ નવલકથા થઈ શકી હોત, અને એક ભાગમાં જ એમને જે કહેવું છે તે તેઓ કહી શક્યા હોત. આનો અર્થ તો એ થયો કે આ સ્વરૂપને શિસ્ત નથી. એનો અર્થ એ થયો કે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ શિથિલ છે. આ આક્ષેપ નથી, હકીકત છે. હવે મિત્રો આપણે જોઈશું તો જણાશે કે શિથિલ ગણાતા આ સાહિત્ય સ્વરૂપ વિશ્વમાં સૌથી લોકપ્રિય સાહિત્ય સ્વરૂપમાંનું એક છે. જગતના મહાન સર્જકો અને પ્રશિષ્ટ રચનાઓ મોટે ભાગે આપણને નવલકથા સ્વરૂપમાં મળી છે. તો શિથિલ ગણાતા આ સાહિત્ય સ્વરૂપનો સર્જક પોતાની અભિવ્યક્તિ માટે કેવી રીતે વિનિયોગ કરે છે, એ બહુ મહત્વની વાત છે. તમે જ્યારે સરસ્વતીચંદ્ર, પાટણની પ્રભુતા અને માનવીની ભવાઈ એમ 3 નવલકથા મળો છો, ત્યારે જુદી જુદી રીતે અભિવ્યક્તિ રીતિનો, ટેકનિકનો ઉપયોગ કરીને, નિરૂપણ રીતિનો જુદી રીતે ઉપયોગ કરીને લખાયેલી બીજી નવલકથાઓ વાંચવા સુધી તમારી જિજ્ઞાસા આગળ વધવી જોઈએ, જિજ્ઞાસા થવી જોઈએ. જેમ કે પ્રિયજન. તો પ્રિયજન નવલકથા વિનય સંતાણીની છે. આપણને ભણવામાં આવતી નવલકથા જ આપણે વાંચવી એમ નહીં. સ્વરૂપને સમજવા માટે સ્વરૂપના વૈવિધ્યની જુદી જુદી સ્વરૂપ વૈવિધ્યનું પ્રતિનિધિત્વ કરતી
જુદી જુદી નવલકથાઓ આપણે વાંચીએ ત્યારે એ સ્વરૂપમાં રહેલી અનેકવિધ શક્યતાઓનો આપણને અંદાજ આવે છે. પ્રિયજન નવલકથામાં શું છે કે જેમના સંતાનો પરણાવા જેવડા થઈ ગયા છે એવા કોલેજ કાળના બે મિત્રો જે પોતે પરણી નથી શક્યા, એકબીજાના પ્રેમમાં પડેલા, અને પણ બંનેને પોતાના જીવનમાં સારી રીતે ગોઠવાયા છે, બંનેને પોતાના સારા જીવનસાથી મળી ગયા છે. ચારુ અને નિકેત નવલકથાના મુખ્ય પાત્રો છે. ચારુના લગ્ન દિવાકર સાથે થાય છે, નિકેતના ઉમા સાથે થાય છે. દરેકને પોતાના જીવનમાં બીજા જીવનસાથી મળે છે. જેની સાથે પરણવું હતું એને નથી પરણી શક્યા. આ ચારુ અને નિકેત મોટી ઉંમરે અચાનક જ એ જ ગામમાં ભેગા થઈ જાય છે અને લેખક પછી એમના સમયે જીવાયેલો એ ભૂતકાળ અને વર્તમાન, ચારુ અને નિકેતનું એ 2-4 દિવસ સાથે રહેવું, એ બંનેની અંદર સમયને એવી રીતે ઉજાગર કરે છે, સમય બહુ મોટું પરિમાણ બનીને એ નવલકથામાં ઉપસી આવે છે કે જીવાઈ ગયેલા જીવનની સ્મૃતિ બંને પાત્રો એવી રીતે વાગોળે છે કે હવે પછીના જીવનમાં, ભવિષ્યમાં કોઈ પણ શક્યતા બચી નથી એકબીજા સાથે રહેવાની કે જીવવાની. તે છતાં એક પ્રણય કથા તરીકે યુવાન વાચકનો આદર પણ આ નવલકથા પામે છે. મોટી ઉંમરના બે જણા મળે ત્યારે વાચકના મનમાં રોમાંચ જગાડવો, પ્રિયતાનો અહેસાસ, રોમેન્ટિસિઝમ, એ પ્રેમના ઉપનિષદ તરીકે પ્રિયજન આપણને મળે છે. ત્યાં સમયનું પરિમાણ, નવલકથાનું સ્વરૂપ આટલું જ, વિષય વસ્તુ આટલું જ છે. કથા વસ્તુ એટલું છે કે બે જણા મળે છે, વિગત જીવન પસાર થઈ ગયેલા 3 દાયકાની વાતો કરે છે. પરંતુ એમાં વાતાવરણ, એ નવલકથામાં દરિયો, સ્મૃતિ કઈ રીતે આવે છે કે વાચક એક બેઠકે નવલકથા પૂરી કરવાનું મન થાય એવી રીતે તેને માવજત આપે છે. ત્યાં સમયનું પરિમાણ, જે બે પાત્રો ક્યારેય પ્રત્યક્ષ નથી થતા, નવલકથામાં આવતા નથી, એવા દિવાકર અને ઉમાની હાજરી સતત અનુભવાય છે નવલકથામાં. સંવાદ તો કોની વચ્ચેનો છે? ચારુ અને નિકેત વચ્ચેનો. ચારુ દિવાકરને અનુભવે છે નિકેતની હાજરીમાં. કહેવાનું તાત્પર્ય એ છે કે નવલકથાને અનેકવિધ દ્રષ્ટિકોણથી સમર્થ સર્જક માવજત આપી શકે છે. એ માવજત આપવાનું કામ સર્જકનું છે, એ સર્જકની સર્જકતા છે. તો સર્જક વિષય વસ્તુ પસંદ કરે છે, એને અનુરૂપ પાત્રોનું ચયન કરે છે, પાત્રોની ભાષા પાત્ર અનુસાર હોય છે, હોવી જોઈએ. એક ઉદ્દેશ તરફ ગતિ કરે છે નવલકથા. નવલકથા બોધ પ્રધાન હોય પણ ખરી, ન પણ હોય. સર્જકનું કામ નવલકથાના માધ્યમથી બોધ આપવાનું નથી, એ કામ તો કથાકારનું છે. સર્જકનું કામ કલાકૃતિનું નિર્માણ કરવાનું છે. નવલકથા વાસ્તવદર્શી પણ હોઈ શકે, જીવનનું વાસ્તવ પણ નવલકથામાં નિરૂપાય. કોઈ ઇતિહાસ આપણો હોય તો એ ઇતિહાસને જીવંત કરવો હોય તો એ ઘટનાક્રમ, આપણે ઇતિહાસમાં તો ઘટનાક્રમ જોઈએ. ધારો કે મહાત્મા ગાંધીના જીવન પર નવલકથા હોય, લખવી હોય તો શું થાય? ઇતિહાસ તો એટલું જ કહે ને કે 1869ની 2 ઓક્ટોબરે જન્મ, 1888માં વિલાયત ભણવા માટે ગયા, પછી 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો 2 દાયકા સુધી, પછી 1915માં ભારત પાછા ફર્યા, 1930માં દાંડી કૂચ કરી, 1942માં હિન્દ છોડો ચળવળ કરી, 1947માં દેશ આઝાદ થયો, 1948થી 30મી જાન્યુઆરીએ અવસાન થયું. આ ઇતિહાસ છે. પણ આ જ ઘટનાક્રમને માત્ર ચંપારણના સત્યાગ્રહ પર આધારિત જીતેન્દ્ર દવેની એક આખી નવલકથા છે. માત્ર ચંપારણની ઘટના પકડી છે, ચંપારણનો સત્યાગ્રહ, આખી નવલકથા. ગાંધીજીના જીવન પર સત્ય નામે 4 ભાગમાં નવલકથા પ્રગટ થઈ છે. તો એ નવલકથામાં પાત્રો, વાતાવરણ જીવંત કરવાનો એક હેતુ છે. આ ઉદ્દેશ પ્રધાન નવલકથાઓ છે.
પરંતુ આપણી ગુજરાતી નવલકથાએ આ દોઢ સદીમાં ઘણો વિકાસ કર્યો છે, હરણફાળ ભરી છે. પંડિત યુગની નવલકથા એવો આપણે એક પહેલો ભાગ પાડી શકીએ. સુધારક યુગમાં નવલકથા કરણ ઘેલો છે, સાસુ વહુની લડાઈ છે. પ્રધાનપણે આ બે નવલકથા છે જે જાણીતી છે. એ સમયે ઘણી ગૌણ કહી શકાય તેવી ઐતિહાસિક નવલકથાઓ કે સામાજિક નવલકથાઓ પ્રગટ થઈ છે. પછી પંડિત યુગ આવે છે. પંડિત યુગમાં ગોવર્ધનરામ જેવા પંડિત મળ્યા, પાંડિત્યપૂર્ણ નવલકથાઓ લખાઈ, ભદ્રમ ભદ્રમ મળી. એ આપણે નવલકથાના ઇતિહાસમાં વાત કરીશું. પછી આપણે ગાંધી યુગમાં આવીએ છીએ. ગાંધી યુગમાં આપણને મુનશી જેવા ઐતિહાસિક નવલકથાકાર મળ્યા. ઝવેરચંદ મેઘાણીએ વેવિશાળ આપી, સોરઠ તારા વહેતા પાણી આપી. પન્નાલાલ પટેલ પેટલીકર. અનુગાંધી યુગમાં આપણને ચુનીલાલ મડિયા જેવા સર્જક મળ્યા. ઘણા સર્જકોએ નવલકથાના સ્વરૂપને સમૃદ્ધ કર્યું છે. આધુનિક સમયમાં આવીએ ત્યારે સુરેશ જોશીની અગ્રભૂમિકાએ આખી વાત બદલાય છે. સુરેશ જોશી નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે એવું વિધાન કરે છે. ત્યારે નવલકથાના સ્વરૂપની નવેસરથી ચિકિત્સા કરે છે. એ ચિકિત્સા પાછળનો સુરેશ જોશીનો ઉદ્દેશ કંઈક જુદો છે. એ ઉદ્દેશ શું છે? વિશ્વ સાહિત્યનું એમણે આચમન કર્યું છે, એટલે ગુજરાતી નવલકથાનું સ્વરૂપ બદલાવવું જોઈએ. એમાં રહેલી ઘણી શક્યતાઓ તરફ આંગળી ચીંધતા તેઓ નવલકથાને ઓગાળે છે. એટલે 3 ભાગની નવલકથા, 4 ભાગની નવલકથામાંથી ગુજરાતી નવલકથા લઘુનવલ તરફ જાય છે. અને ગુજરાતીમાં 70 પાનાની, 80 પાનાની, 100 પાનાની લઘુનવલ મળે છે. એનો પણ એક જુદો ઇતિહાસ છે. પછી અનુઆધુનિક યુગમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આધુનિક યુગ પછી તો અનુઆધુનિક યુગમાં નવલકથા વળી જુદા જ પરિમાણમાં પ્રગટ થાય છે. એ આ સ્વરૂપની સમૃદ્ધિ છે. તો એ નવલકથા આ વિષય વસ્તુ, પાત્રો, પરિસ્થિતિ, વાતાવરણ, પ્રસંગોની ભરમાર હોય કે એકાદ પ્રસંગ હોય, એમાં કોઈ જુદું જ સંવેદન વ્યક્ત થયું હોય, કંઈ પણ કેન્દ્ર સ્થાને હોય એક સંવેદન, આ બધાની એક આ ઘટક તત્વોની શૃંખલામાંથી લેખક પ્રકરણબદ્ધ જે નવલકથા આપે છે, તે નવલકથાની અભિવ્યક્તિ રીતિ પણ જુદી જુદી હોઈ શકે. એમાં એક ફ્લેશબેક ટેકનિક છે. આપણને અચાનક જ જીવાઈ ગયેલા જીવનનો કોઈ એવો ટુકડો લેખક ફ્લેશબેકમાં બતાવે અને પછી પાછા વર્તમાનમાં લાવે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, કલ્પના, વાસ્તવ, એ બધાનું સંયોજન. સ્વપ્ન. કિશોર જાદવની નવલકથાઓમાં ડ્રીમ રિયાલિટી છે, સ્વપ્ન વાસ્તવનું નિરૂપણ છે. દરેક વસ્તુ નવલકથાકાર આપણને સમજાય એવી રીતે જ મૂકી આપે ના, કલાકાર છે, ઘણું પ્રતિકાત્મક રીતે મૂકી આપે. જે કહેવું છે તે જુદી રીતે સૂચવાઈ જાય અને વાચક એનો પાર પામી જાય. ઘણી વાત એવી હોય છે જે કહેવા માટે પાનાઓના પાનાઓ ભરીને લખવું પડે, એ વાત એક સંકેતથી લેખક કહી દે. ત્યારે નવલકથાનું સ્વરૂપ વધારે શિસ્ત તરફ શિસ્તબદ્ધ બને, એ સર્જકની સર્જકતા થકી. અત્યાચારનો કોઈ પ્રસંગ ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે મહિલા પર અત્યાચારનો કોઈ પ્રસંગ હોય તો આપણે એવા દૃશ્યો જોયા છે કે દિવાલ ઉપર તરફડતી ગરોળી તરફ કેમેરા હોય અને ત્યાંથી પેલો ભાવક પ્રેક્ષક પામી જાય છે કે કઈ ઘટના આકાર લઈ રહી છે. એમાં તરફડાટની સનસનાટી ઉમેરવાનો સ્થૂળ હેતુ હોતો નથી, એક સંવેદન જગવવાનું હોય છે ભાવકના મનમાં. તો એવું જ્યારે શબ્દ સાથે કામ કરે છે લેખક, ત્યારે એ કેવી રીતે મૂકી આપે છે. કરોળિયાનું જાળું અને એનું વર્ણન જો નવલકથામાં આવે તો લેખક એના દ્વારા શું ઇંગિત કરે છે, કઈ તરફ આપણને દોરી જાય છે. ઘણા બધા ભાવ પ્રતીકો, સમાજમાં પ્રચલિત ભાવ પ્રતીકો દ્વારા પણ લેખક ઘણું સૂચવી દે છે. કોઈ પાત્રની રૂગ્ણ માનસિકતા બતાવવા માટે લેખક એક જુદા જ પ્રકારનો પરિવેશ રચે છે. વાતાવરણમાં એક જુદું જ વાતાવરણ રચે છે. ત્યાં રૂગ્ણ માનસિકતાથી પીડાતો નાયક હોય કે કોઈ પાત્ર હોય, તેને આપણી સમક્ષ રજૂ કરવા માટે એને કોઈ સરસ મજાના બાગમાં નહીં બતાવે લેખક, અને બાગમાં હશે તો પણ એની રૂગ્ણતા બતાવવી હશે
તો લેખક એ પડકારને ઝીલી લેશે અને એને પીળા ગુલાબ પાસે પણ કદાચ બતાવે, અથવા ખરી પડેલા કોઈ ફૂલના ઢગલા પાસે એને બેઠેલો બતાવે. આ લેખક આપણને પૂરી સર્જકતાથી પોતાની ભાવસૃષ્ટિ સમક્ષ લઈ જાય છે. આ બધી વસ્તુ કરવાની છે તેણે. કોઈ એક કથા જ માત્ર નથી કહી દેવાની. વાર્તા તો માત્ર એટલી જ હોય છે કે દુષ્કાળ પડ્યો, ખેડૂતો હેરાન થયા, એમાં એક પ્રણય કથા પાંગરી, પ્રેમ પાંગર્યો. આ બધું કહેવું છે તો એ કહેવા માટે જીવતરને કેવી રીતે રજૂ કરે છે પન્નાલાલ. મળેલા જીવમાં શું થાય છે? ચગડોળ, મેળામાં બે જણ મળે છે, પછી જીવન એવું ચગડોળે ચડે છે. ચગડોળ પ્રતીક છે ત્યાં જીવનનું. અને છેલ્લે બંને પાત્રો સમગ્ર નવલકથા દરમિયાન સંજોગો વસાત વિખૂટા પડી ગયેલા બંને પાત્રો માંથી એક પાત્ર એટલે કે નાયિકા જીવી ગાંડી થઈ ગઈ છે. એનું જીવતર વેરણ છેરણ થઈ ગયું છે. કાનજી અને જીવી પરણી નથી શક્યા નવલકથામાં. આ વેદના નું વર્તુળ ક્યાં પૂરું થાય છે? જીવન ચગડોળ તરીકે આવે છે. મેળામાં મળેલા કાનજી અને જીવી કુંવારા હતા ત્યારે જીવીએ સંજોગ વસાત ધોળા જેવા નિર્માલ્ય માણસને પરણવું પડે છે. કાનજીની નજર સામે છે, ગામમાં પરણીને કાનજીના ગામમાં આવે છે, હિજરાય છે, જુરે છે, એના માટે પતિનો માર ખાય છે, શંકાશીલ પતિનો. આ બધી જ વેદનાઓના વહેણમાંથી લેખક છેલ્લે પાછા ક્યાં લાવે છે? જુઓ, સર્જક આપણા હૃદયનું પ્રક્ષાલન કરે છે, આપણને લઈ આવે છે પાછા મેળામાં. અને એ મેળામાં જીવી ગાંડી થઈ ગઈ છે, જીવતરથી ત્રસ્ત એવી જીવીને લઈને કાનજી ક્યાંક દૂર જતો રહે છે પાછો, કે મારા ભરોસે આવી હતી ને મારા ગામમાં, તો એને હું હવે આ હાલતમાં કેમ છોડું? એવું સંબંધનું એક સત્ય, પ્રેમનું એક તત્વ. પ્રેમ માત્ર પ્રાપ્તિમાં નથી, પ્રેમ સહેવામાં છે, પ્રેમ વહેવામાં છે. એવી આ એક વાત પન્નાલાલ આ ગ્રામીણ પાત્રોમાં કાનજી અને જીવી, જીવી વાળંદની દીકરી, કાનજી ખેડૂતનો દીકરો છે, એમાં મૂકે છે. તો સરસ્વતીચંદ્ર નવલકથા મુંબઈ જેવા ગામમાં, મુંબઈ જેવા શહેરમાં, વાલકેશ્વર જેવા વિસ્તારમાં ધનાઢ્ય કુટુંબમાં જન્મેલા સરસ્વતીચંદ્રની નવલકથા છે. લક્ષ્મીનંદન શેઠનો પુત્ર. અને જુઓ મળેલા જીવમાં એક ખેડૂત કાનજી, નાયિકા જીવી વાળંદ. પાત્રો બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, વસ્તુઓ બદલાય છે, વિષય વસ્તુઓ. અને આધુનિક યુગમાં તમે આવો ત્યારે ચંદ્રકાંત બક્ષીની નવલકથા મળે આકાર. એનો નાયક યશ, નિરીશ્વરવાદી જીવન, એમાં ડાયરીનો વિનિયોગ છે, એને જે કહેવું છે. એક પાત્ર એને મળે છે જે જીવનની નશ્વરતાનો અનુભવ કરાવે એવું અસ્તિત્વવાદી પાત્ર. એની ડાયરીના પાનાઓ વાંચે છે યશ, અને જીવનની ખડકાળ વેદનાઓનો એને પરિચય થાય છે. એ આધુનિક સમયની દેણ છે. એ પાત્રો, એ પરિસ્થિતિઓ, એનો ભેટો આપણને ચંદ્રકાંત બક્ષી કરાવે છે. સામાજિક નવલકથામાં તૂટતા લગ્નો, શહેરી જીવનની સમસ્યાઓ, સંયુક્ત કુટુંબનું તટવું, કેટલા વિષય વસ્તુઓ છે. નોકરીએ જતી સ્ત્રી, એની વેદનાઓ, કૌટુંબિક જીવનની સમસ્યાઓ, અનેકવિધ વિષય વસ્તુઓ છે ગુજરાતી નવલકથામાં. મિત્રો, ગુજરાતી નવલકથા વિશે રઘુવીર ચૌધરી અને રાધેશ્યામ શર્માએ સરસ મજાનું પુસ્તક આપ્યું છે, જે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે પ્રગટ કર્યું છે. સુમન શાહે ચંદ્રકાંત બક્ષીથી ફેરો એ વિવેચન પુસ્તકમાં આધુનિક નવલકથાઓ એટલે કે લઘુ નવલોની ઘણી સરસ રીતે વાતો કરી છે. એ વિવેચન છે, પરંતુ આ વાંચશો તો જણાશે કે આ નવલકથાને આપણે કઈ રીતે સ્પર્શી શકીએ છીએ. એવી જ રીતે નરેશ વેદ અને બાબુ દાવલપુરાનો પણ અભ્યાસ નવલકથા વિશ્વ નામે પ્રગટ થયો છે. આ ગ્રંથો વિવેચન ગ્રંથો તરીકે આપણે વાંચી શકીએ એવી આપણી સજ્જતા કેળવાય એ માટે અનેકવિધ પાસાને સ્પર્શવાનો આ વ્યાખ્યાન દ્વારા મેં પ્રયાસ કર્યો છે, જેનાથી આપ જાણી શકો કે નવલકથાનું સ્વરૂપ શું છે. આ ગદ્ય લીલાઓ કેવી કેવી રીતે પ્રગટ થઈ છે, એ સળંગ સૂત્રતા કેવી છે, અને એ નવલકથામાં કોઈ પણ નવલકથામાં પ્રકરણબદ્ધ ગદ્ય જે પ્રગટ થાય છે તેમાં
એ કથાને વહન કરતા પાત્રો કેવી લીલાઓ સાથે પ્રગટ થાય છે. ઘણા પાત્રો ગુજરાતી સાહિત્યમાં અમર થયા છે. તમે મુંજાલ એમ બોલો એટલે મુનશી યાદ આવે, અથવા તો મુનશી એમ બોલો એટલે માલવપતિ મુંજ યાદ આવે. એવી રીતે કાનજી અને જીવીનું સ્મરણ થાય, એવી રીતે દીપ નિર્વાણના પાત્રો યાદ આવે, એવી રીતે રવ દેસાઈની દિવ્ય ચક્ષુના પાત્રો યાદ આવે, એવી રીતે ઝેર તો પીધા છે જાણી જાણીના ગોપાળ બાપા યાદ આવે. આ પાત્રો ગુજરાતી સમાજના લોહીમાં લયમાં ભળી ગયેલા પાત્રો છે. આ માત્ર બે પૂઠા વચ્ચે થોડાક પાનાઓમાં કેદ થઈ ગયેલા પાત્રો નથી. ચારુ અને નિકેત આપણા સ્વજનો જેવા આપણને લાગે જ્યારે આપણે એ નવલકથાઓ વાંચીએ, એનો અભ્યાસ કરીએ. તો સાહિત્ય સ્વરૂપ વિશેની મારી આટલી વાતમાં નવલકથાના ઘટક તત્વોને આપ સમજો અને એમાંથી અનેકવિધ લીલા સ્વરૂપે પ્રગટ થયેલી નવલકથાને આપ પામી શકો એવો આ વ્યાખ્યાનનો શુભ આશય છે. પ્રાથમિક ભૂમિકાનું આ વ્યાખ્યાન એની શાસ્ત્રીય ચર્ચા જ ન બની રહે અને આપને રસ પડે એવી એક ભૂમિકાએ કરવાનો મારો પ્રયાસ રહ્યો છે. પ્રકરણબદ્ધ નવલકથાનો એક મુકામ તો એવો પણ આવે છે સુરેશ જોશીમાં કે છિન્ન પત્ર છે એમની એક નવલકથા, જેમાં માત્ર પત્રો છે. તો એને નવલકથા કહેવી કે કેમ એ પણ એક પ્રશ્ન છે. અને સુરેશ જોશીએ પોતે તો એને મુસદ્દા તરીકે આપી છે. મરણોત્તર જેવી લઘુ નવલ પણ એમણે આપી છે. તો આપણે ઉપનિષદને આધાર લઈને ચાલતી નવલકથા સુધી, સમાજને આધાર લઈને ચાલતી નવલકથા, ઇતિહાસને આધાર લઈને ચાલતી નવલકથા, પ્રદેશને આધાર લઈને ચાલતી નવલકથા, પ્રેમ, મૃત્યુ, ધર્મ, અનેકવિધ સંવેદનો સાથે અનેકવિધ લીલાઓ પ્રગટ થઈ છે આ સાહિત્ય સ્વરૂપમાં. એની સન્મુખ થઈએ એવી શુભેચ્છાઓ સાથે મારી વાતને પૂરી કરું છું. ધન્યવાદ. આપ રસપૂર્વક આપના અભ્યાસક્રમમાં રહેલી નવલકથાઓ વાંચશો એવી શુભેચ્છા, એવી આશા વ્યક્ત કરું છું. આભાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી